નમસ્કાર મિત્રો, હું રાજસિંહ વરુ સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ પાઠનો ત્રીજો ભાગ છે. પહેલા બે ભાગ ના જોયો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં જઈને ફટાફટ જાઓ અને જોઈ લો. એમાં આપણે જોયું કે ભાઈ આ પ્રેમ ચોપરા છે એ કેવી રીતે રોબોટ ખરીદે છે અને કેવી રીતે એના દ્વારા ચોરી કરે છે અને છેલ્લે પકડાઈ જાય છે. પકડાતા હવે એવો સમય આવી જાય છે કે ભાઈ રોબોટને પણ કોર્ટમાં બોલાવવો પડે છે. રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને એ જે વિટનેસ બોક્સ હોય એમાં ઊભો રહે છે. હવે જોઈએ આગળ કોર્ટની કાર્યવાહી શું થાય છે. આ રોબોટ હારે આ વકીલ છે શું વાત કરે છે એની આપણે ચર્ચા કરીએ. યોર ઓનર, માનનીય જજને બોલાવે છે. કોણ? તો કે આ જે કાઉન્સિલ ગોયલ છે, વકીલ છે, આ હવે બોલે છે, દલીલ કરે છે. કાઉન્સિલ ગોયલ બિગન એટલે કે એણે હવે કાર્યવાહી શરૂ કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ. આ સુપર રોબોટ્સ એટલે કોણ? તો કે રોબોટનો જે શોરૂમ હતો એ શોરૂમ દ્વારા. તો આ શોરૂમ દ્વારા આઈ એમ ટોલ્ડ એટલે કે મને કહેવામાં આવ્યું છે. આ કાઉન્સિલ ગોયલ છે એવું કહે છે જજને કે ભાઈ આ જે શોરૂમ છે સુપર રોબોટ્સનો એના દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે. ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ. ડિઝાઇન એટલે એમાં બનાવવું. તો આ પ્રકારનો જે રોબોટ છે એમાં આ મેમરી ટેપ જે બનાવવામાં આવે છે, કન્ટેન એટલે કે સમાવે છે શું? તો કે ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. પ્રીવિયસ વીક એટલે કે પહેલાંનો જે વહી ગયો છે, તો એ અઠવાડિયાની પણ એમાં માહિતી હોય છે. એટલું બધું એમાં સ્ટોરેજ થાય છે એવું મને સુપર રોબોટ પ્લાઝાનો જે શોરૂમ છે ત્યાંના જે પણ ઓનરો છે અથવા તો સેલ્સમેન છે એના દ્વારા કહેવામાં આવ્યું છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ. પરંતુ આ જે કેસ છે એ ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું, લગભગ 15 દિવસ થઈ ગયા જ્યાં ચોરી થઈ એના પછી. આફ્ટર ધ ઇન્સિડન્ટ, જે ઘટના બની ગઈ ભાઈ ચોરીની, તો એના લગભગ 15 દિવસ પછી આ કેસ સ્ટાર્ટ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. તો હવે કાઉન્સિલ ગોયલે એવું કહે છે કે આ રોબોટનો જે સુપર રોબોટ પ્લાઝા છે એના દ્વારા મને કહેવામાં આવ્યું છે કે ભાઈ આની અંદર મેમરી ટેપ બનાવવામાં આવી છે અને આ પ્રીવિયસ વીક એટલે કે એક અઠવાડિયા સુધીની એમાં રેકોર્ડિંગ હોય છે. આ સાંભળી જજ કહે છે કે આ કેસ તો ઘટના બની ગઈ એના કરતાં ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ, લગભગ પખવાડિયું વયું ગયું, આટલા સમય પછી શરૂ થયો. તો જે નીડેડ ઇન્ફોર્મેશન, જરૂરી માહિતી હશે, સબૂત હશે, એ તો વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ ગયો હશે. શું કામે? તો કે આ રોબોટની અંદર જે સ્ટોરેજ છે એ તો 1 વીકનું જ રાખે અને હવે તું 15 દિવસ થઈ ગયા, તો હવે કઈ રીતે માહિતી મળશે? કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ. આ વકીલ છે એ ધીમેથી હસે છે, સોફ્ટલી એટલે કે ધીમેથી. સ્ટેરિંગ એટલે કે તાકીને જોવું, અને તાકીને જોવે છે. કની બાજુ? તો કે પ્રેમ ચોપરા બાજુ, એની બાજુ તાકીને જોવે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. અને પછી એને જે બોલવાની ઢબ હોય છે ઢબમાં કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. આઉટ ઓફ ઓપરેશન એટલે બંધ હતો. તો આ રોબોટ તો બંધ હતો એવર સિન્સ. એવર સિન્સ એટલે જ્યારથી આ ઘટના બની ત્યારથી આ રોબોટ બંધ હતો, મતલબ કે પછી કામ કર્યું નથી. તો અહીંયા કહેવાનો અર્થ એવો થાય કે ભાઈ રોબોટ બંધ હતો, બંધ કરવામાં આવ્યો ત્યારથી લઈને 1 અઠવાડિયા પહેલાંની માહિતી એનામાં હશે, એની જે મેમરી ટેપ છે એમાં હશે. પણ રોબોટને તો જે ઘટના બની ત્યારથી બંધ કરી દેવામાં આવ્યો, એટલે એના પહેલાંની માહિતી પણ હજી આ રોબોટની મેમરી ટેપમાં હશે એવું આ કાઉન્સિલ ગોયલ કહેવા માગે છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. હવે આ સાંભળતા કે ભાઈ રોબોટ તો બંધ હતો, આ સાંભળતા જ પ્રેમ ચોપરાનો જે ફેસ છે એ પડી ગયો, ચહેરો પડી ગયો. શું કામે? તો કે હવે પકડાવાનો ડર લાગ્યો, પરંતુ હજી એ કોન્ફિડન્ટ હતો, હજી એનામાં આત્મવિશ્વાસ હતો. શું કામે? તો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. આ એનો પહેલો પ્રિન્સિપલ હતો, એના ઉપર એને ગર્વ હતો કે રામસિંગ 070 હંમેશા એને માસ્ટરનો જ ઓબે કરશે. જો હું ના પાડી દઈશ કે કોર્ટમાં કંઈ બોલતો નહીં તો એ નહીં જ બોલે, આવો એને આત્મવિશ્વાસ હતો. હવે જોઈએ મિત્રો આગળ કે ભાઈ આ રામસિંગ 070 છે એના માલિક પ્રેમ ચોપરાનું માને છે કે નહીં. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. જે પણ રહસ્યો હતા ચોરીના એ સીલ એટલે કે બંધ હતા, લોક થયેલા હતા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ.
હવે આટલું સાંભળ, આટલી જે આવી જે ઘટના છે એમાં જજ આગળ બોલે છે કે યુ મે કન્ટિન્યુ, તમે ચાલુ રાખો, આગળની કાર્યવાહી શરૂ કરો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. આ કાઉન્સેલ ગોયલ છે એ રામસિંહ રોબોટની બાજુમાં એની તરફ જોવે છે. હુ ઇઝ યોર માસ્ટર? અને એને પૂછે કે ભાઈ તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી, એટલે કે ટૂંકમાં એણે પૂછ્યું કે તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ, એટલે કે એક પ્રકારનો અવાજ આવ્યો છે. તો આ એક પ્રકારના અવાજ પછી એક બ્લુ લાઇટ, આ એક પ્રકારના અવાજ પછી એક બ્લુ લાઇટ ફ્લેશ થઈ, એટલે કે બ્લુ લાઇટ એમાં રોબોટમાં થઈ. તો રોબોટ સ્ક્વેક્ડ એટલે ચીસ પાડે, એટલે કે એનો જે પણ અવાજ હશે એ અવાજમાં એને કંઈક અવાજ કાઢ્યો. ઇન ઇઝ મેટાલિક ટોન, એટલે કે રોબોટને એક ખાસ પ્રકારનો અવાજ હોય છે, ખાસ પ્રકારના અવાજમાં એ બોલતા હોય છે. આ અવાજમાં એણે એક પ્રકારનો અવાજ કાઢ્યો અને ઝડપથી બોલ્યો. હવે શું બોલે છે રોબોટ? તો કે એ જવાબ આપે છે કે ઓલે ભાઈ આપણો કોણ વકીલ કાઉન્સેલ ગોયલ, એણે પૂછ્યું કે ભાઈ તારો માલિક કોણ છે? તો પ્રેમ ચોપરા એના અવાજમાં જવાબ આપે છે મિસ્ટર પ્રેમ ચોપરા. રામસિંહ 070 એના અવાજમાં જવાબ આપે છે કે ભાઈ પ્રેમ ચોપરા એ મારો માલિક છે. વોટ ડીડ યુ, હવે બીજો એક પ્રશ્ન પૂછે જો અહીંયા કાઉન્સેલ ગોયલ, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું? હવે આગળ શું થાય છે? અપોઝ, એટલે કે એક અટકી જાય છે. અ વીર, એટલે કે કંઈક અવાજ આવે છે મશીનનો, અંદર અવાજ આવતો હોય, કંઈ ચકેડી બકેડી ફરતી હોય તો આવો કંઈક અવાજ આવ્યો. તેના મેટાલિક આન્સર અને રોબોટના અવાજમાં એક જવાબ આવ્યો. ક્લિનિંગ, સાફ સફાઈ કરી. મોવિંગ, એટલે કે કાપણી કરી, અથવા લોનને એક પ્રકારનું કટિંગ કરવાનું હોય તો એ કર્યું. વોશિંગ, એટલે કે ધોવા, કપડાં ધોવા. ડુઈંગ ડિશિસ, એટલે કે વાસણો સાફ કર્યા, વાસણો વ્યવસ્થિત ગોઠવા. શોપિંગ, આવું હજી બોલે છે રોબોટ. આગળ શું શું કર્યું? રિકોલ ઇન ડિટેલ. હવે આવા બધા જવાબ આપે છે તો જે કાઉન્સેલ ગોયલ છે એ કહે છે કે ભાઈ રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. યાદ કર ડિટેલમાં, એકદમ ઊંડાણપૂર્વક યાદ કર યોર એક્ટિવિટી, તે જે પ્રવૃત્તિઓ કરી લાસ્ટ 6 daysમાં, છેલ્લા 6 દિવસમાં, એ યાદ કર. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. હવે રોબોટ જેવું આવું બોલતો હતો કે ભાઈ વોશિંગ કર્યું, ક્લિનિંગ કર્યું, ડિશિસ ધોઈ, મૂવિંગ ધ લોન, શોપિંગ, આવું બોલતો હતો, એમાં આ વચ્ચે બોલે છે કોણ? તો કે કાઉન્સેલ ગોયલ. અને કહે છે કે ભાઈ ડિટેલમાં યાદ કર, આવું નહીં, એક્ઝેક્ટ ડિટેલમાં મને કહે કે તે શું શું કામ કર્યું. ધ મેમરી ટેપ વેન્ટ મેકેનિકલી એન્ડ મોનોટોનસલી, એટલે એક પ્રકારનો એક રીત. તો આ જે મેમરી ટેપ છે એટલે કે એમાં કંઈક અવાજ આવે છે અને આ ટેપ છે એ આગળ ચાલે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. હવે ડીપમાં કહે છે, એકદમ ડિટેલમાં કહે છે આ રોબોટ કે ભાઈ ઓપન ધ બૂટ એટલે એની જે ડેકી, ડબ્બો જે પણ કયો, તો આ ડેકી ખોલી. એમ્પ્ટીડ, એને ખાલી કરી. શું ખાલી કર્યું? તો કે ગ્રોસરી, એ ડેકીમાંથી ગ્રોસરી કરિયાણું હતું એ કાઢીને બહાર મૂક્યું. શટ ધ ડોર, દરવાજો બંધ કરી દીધો. ટર્ન, વળ્યો. મૂવડ 30 સ્ટેપ, 30 ડગલા આગળ હેલો. ઊભો રહી ગયો, સ્ટોપ્ડ. ક્યુરિયો શોપ ઓન લેફ્ટ, એક વિચિત્ર, ક્યુરિયો શોપ એટલે એક સ્પેશિયલ જે વસ્તુ હોય છે, વિચિત્ર જે ખાસ વસ્તુ હોય છે એની દુકાન. તો ડાબી બાજુ આ ક્યુરિયોની શોપ હતી. ઇન્સ્ટ્રક્શન, પછી કંઈક સૂચના મળે છે પ્રેમ ચોપરા તરફથી. બ્લેન્ક, મૂવડ લેફ્ટ. બ્લેન્ક એટલે જો આટલું બોલતો હતો કે ભાઈ 30 પગલા આગળ હાલ્યો, ઊભો રહી ગયો, ડાબી બાજુ જે ક્યુરિયો શોપ છે, પછી કંઈક સૂચના આપે છે, એનો સંકેત આવે છે, અને પછી કંઈ બોલતો નથી, પછી વચ્ચે ખાલી જગ્યા આવી જાય છે. અને પછી આગળ ફરી થોડો ગેપ લઈને ફરી પાછું બોલવાનું શરૂ કરી દે છે રોબોટ. મૂવડ લેફ્ટ, ડાબી બાજુ વળ્યો. ટર્ન, ફરી પાછો વળ્યો. 20 સ્ટેપ્સ, 20 ડગલા હાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સેલ ગોયલ કમાન્ડેડ. આ જે પોઈન્ટ હતો, આટલું બોલતો હતો, એમાં કાઉન્સેલ ગોયલને ખબર પડી ગઈ કે આ વચ્ચે આ બ્લેન્ક જે થોડોક ખાંચો રહી ગયો, જ્યાં રોબોટ ચૂપ હતો, ત્યાં કંઈક થયું હશે. તો આ જે મોમેન્ટ છે, આ પોઈન્ટ ઉપર છે કાઉન્સેલ ગોયલ કમાન્ડેડ, એટલે કે કહે છે સ્ટોપ, ઊભા રહી જા ભાઈ રોબોટને. રિવર્સ, ફરી પાછો જા, રિવર્સ. એન્ડ પ્લે, ફરી પાછું પ્લે કર કે ભાઈ તે શું શું કર્યું, ફરી પાછો બોલ. અગેન ધેર વોઝ ઓબ્વિયસ પોઝ, ફરી પાછો વચમાં અટકી ગયો તો, ઓબ્વિયસ એટલે સામાન્ય, બરાબર. તો ફરી પાછો એ સામાન્ય રીતે અટકી ગયો તો, મતલબ કે બોલ્યો નહીં.
આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શનની જે સૂચના આવી છે એના પછી જો અહીંયા બ્લેન્ક આવી જાય છે એટલે કે રોબોટ કંઈ બોલતો નથી. તો પહેલી વાર એવું કર્યું અને બીજી વાર પણ એવું કર્યું. હવે આગળ શું થાય? કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ. હવે કાઉન્સેલ ગોયલ છે ટેપ, જે મેમરી ટેપ આગળ વાગતી હતી એ બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ, અને કહે છે કે ભાઈ નોટિસ ધ પોઝ, આ અટકી જાય છે એને જુઓ તમે. યોર ઓનર, એટલે કે જજને કહે છે જો આ અટકી જાય છે, વચ્ચે કંઈક બોલતો નથી. સમ એક્શન, કેટલાક કાર્ય, કેટલીક ક્રિયા એવી છે ઇઝ નોટ રિવીલ્ડ, એને જાહેર કરવામાં આવતો નથી. આ રોબોટ આપણે કહેતો નથી, તો કંઈક ને કંઈક ત્યાં કર્યું જ હશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ જે સૂચનાઓ હતી એ શું હતી? વુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ તને કોણે આપી? હી ક્વેશ્ચન રામસિંહ 070, રામસિંહ 070 ને કાઉન્સેલ ગોયલ પ્રશ્ન કરે છે કે ભાઈ આ સૂચના શું હતી અને એ તને કોણે આપી હતી? આ તું કોર્ટમાં બતાવ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હવે જો રોબોટ જવાબ આપે છે માહિતી રિવીલ એટલે કે જાહેર કરવાની નથી. બટ વાય? કાઉન્સેલ ગોયલ પૂછે છે શું કામ ભાઈ તારે માહિતી જાહેર નથી કરવી? આ તો કોર્ટ છે, અહીંયા સાચું કહેવાનું હોય, તો કા નથી કહેતો? હવે રોબોટ જવાબ આપે છે રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. જો સાચું કહી દે છે, માહિતી હજી રિવીલ નથી કરતો, પણ સાચું જે એનો સિદ્ધાંત છે એ પાડે છે કે ભાઈ રોબોટ એના માસ્ટરને ક્યારેય ડિસઓબે, એની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. હવે આગળ જોઈએ. સેવરલ પીપલ, હવે ફરી પાછો કાઉન્સેલ ગોયલ કહે છે કે ભાઈ સેવરલ પીપલ, અનેક લોકો, હુ હેવ સફર્ડ લોસીસ, એટલે કે એને નુકસાન થયું, આ નુકસાનથી પીડાય છે. વિલ બી હાર્મડ, એની ઈજા થશે, આર્થિક ઈજા થશે. શું કામ આર્થિક ઈજા થશે? તો કે ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો આ માહિતી તો અહીંયા નહીં કે તો કેટલાક લોકો કે જેની વસ્તુઓ ચોરાઈ ગઈ છે એ લોકોને નુકસાન થશે, આર્થિક નુકસાન થશે એને. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ શું હતી? કાઉન્સેલ ગોયલ પરસ્યુએડેડ, આ કાઉન્સેલ ગોયલે થોડુંક ભાર દઈને કીધું કે ભાઈ જો તું આ નહીં કહે તો જેના એન્ટિક વસ્તુઓ જે ચોરાઈ ગઈ છે એ લોકોને આર્થિક નુકસાન થશે અને એને દુઃખ થશે. તો આ એ સૂચનાઓ શું હતી એ તું કે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, હવે બીજો સિદ્ધાંત રોબોટનો શું હતો? એનું પણ પાલન કરે છે કે ભાઈ રોબોટ ક્યારેય માણસોને નુકસાન કરતો નથી. રોબોટ રામસિંહ 070 રિસ્પોન્ડે, જવાબ આપે છે, અને પેલા ભારપૂર્વક પૂછ્યું કે ભાઈ તું આ માહિતી કહી દે, નહીં તો લોકોને નુકસાન થશે. તો રોબોટ કહે છે કે ભાઈ રોબોટ ક્યારેય માણસને નુકસાન કરતો નથી. મેકેનિકલી, એટલે કે એના જે યંત્રનો અવાજ હોય એ મુજબ એણે જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકો છે કે જે પીડાયા છે, એને નુકસાન થયું છે. સ્પીક અપ, એટલે તું કહી દે. રામસિંહ 070, ઘણા બધા લોકો એવા છે કે જેને નુકસાન થયું છે, એટલે તારે કેવું જ જોશે અને તું કહી દે કે ભાઈ આ સૂચનાઓ શું હતી અને કોણે આપી. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, એટલે કે ભારપૂર્વક મોટે અવાજે કીધું હશે કે ભાઈ તું કહી દે કે આ સૂચનાઓ શું હતી, જેથી કરીને જેને નુકસાન થયું છે એને પોતાની વસ્તુઓ પાછી મળી જાય. નો રામસિંહ, ના પાડે છે કોણ? હવે પ્રેમ ચોપરા ગભરાયો, એને થયું કે હવે તો પકડાઈ જાઉં. તો નો રામસિંહ ના પાડી દે છે, કહેતો નહીં કંઈ. પ્રેમ ચોપરા શાઉટેડ, એટલે કે જોરથી બૂમ પાડી. નર્વસલી, એટલે કે એકદમ ગભરાટથી ગભરાઈ ગયો. ગભરાઈને કીધું કે ભાઈ ના, રહેવા દે, તારે કહેવાનું છે નહીં. પરંતુ ધ જજ વોન્ડ, આ જજ છે એણે ચેતવણી આપી. શું કામ? તો કે પ્રેમ ચોપરા છે એ વચ્ચે બોલે છે, રોબોટ જેવો બોલવા જાય છે એવો ના પાડી દે છે તું બોલતો નહીં. તો જજ એને વોર્નિંગ આપે છે, કીપ ક્વાઇટ, કે ભાઈ શાંતિ રાખ, એને જે બોલવું હોય એ બોલવા દે. કમોન રામસિંહ 070, ધ જજ સેડ. હવે જજ કહે છે કે કમોન રામસિંહ 070, એ સૂચના શું હતી એને તું અહીંયા કે. રામસિંહ 070 ઝર્ગડ, એટલે કે આમ આંચકો ના લાગ્યો હોય એવું થયું. હિઝ હેડ લેફ્ટ, એકદમ આંચકા સાથે એનું માથું છે લેફ્ટ, એટલે કે ડાબી બાજુ એણે વાળ્યું. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, અને પછી જમણી તરફ, રાઇટ ટુવર્ડ્સ ધ જજ, એટલે કે એકદમ જજની સામે જ એણે જોયું. હવે આગળ શું થાય? અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. આ ક્લિકિંગ સાઉન્ડ એટલે ટકટકનો કંઈક અવાજ આવ્યો,
ઇન્ડિકેટેડ એટલે કે દર્શાવ્યું, આવો કંઈક અવાજ આવ્યો. તો હેમ્પરિંગ એ ઓફ રનિંગ ટેપ્સ એટલે કે ટેપ આડાવડી ગુચ્છાઈ ના જતી હોય એવો કંઈક અવાજ આવ્યો છે. એન્ડ જામિંગ એટલે કે જામ ના થઈ ગયો હોય ટેપ, અંદર જે ચકડીનો હોય રોબોટમાં ચકડા જે પણ હોય આ એકદમ જામ ના થઈ ગયા હોય એવો કંઈક અવાજ આવે છે. આ કેવાનો અવાજ હતો તો કે ઓફ કોશન એટલે કે સાવધાનીનો. આપણે જોઈએ ને કે આ ડેન્જર હોય તો લાલ કલરની લાઇટ બરે છે અને પેલા ખોપરી હોય ને આડા બે કંઈક હોય છે એવો કંઈક આઇકોન હોય છે. તો આવી પણ કોશન એટલે કે ચેતવણીનો અહીંયા પણ સંકેત આવે છે. આ સિગ્નલ શું છે તો કે પીપ 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 આવા કંઈક અવાજ આવે. ધ ક્રેકિંગ એટલે કે કડકડ જેવો સાઉન્ડ આવ્યો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે લીલા કલરની જે લાઇટ બ્લુ જેવી હોય છે, નીલું એટલે બ્લુ જ થતું હશે. તો આવી જે લાઇટ છે એ ઇન્ટેન્સિફાઈડ એટલે કે એકદમ તીવ્ર રીતે એમાં ચમકી. આ રેડ લાઇટ ફ્લેશ્ડ પછી તો કે લાલ કલરની લાઇટ આવી. જો લાલ કલર છે એ ડેન્જર ખતરો દર્શાવે છે, તો હવે રોબોટમાં પણ લાલ કલરની લાઇટ થાય છે. ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, ક્યાં લાલ કલરની લાઇટ થાય છે તો કે ફોરહેડ એટલે કે રામસિંગના કપાળમાં. સિગ્નલિંગ, હવે આ જે લાલ લાઇટ હતી એ શું સિગ્નલ આપે છે તો કે એવો સંકેત આપતી હતી ડેન્જર એટલે કે ખતરાનો સંકેત આપતી હતી આ લાઇટ. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, એની સિસ્ટમ હતી એ ફેલ થઈ ગઈ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ ઓપન, હવે આની ચેસ્ટ એટલે કે છાતી હતી એમાં નાનકડું એવું શટર હતું. રોબોટ મૂવી જોયું હશે તો એમાં દેખાશે પેલો જે ચીપ નાખે છે તો એના છાતીમાં અથવા તો એના પેટમાં એક શટર હોય છે, એમાંથી નાનકડી બારી ખુલે છે અને એમાં ચીપ નાખે છે. તો અહીંયા પણ આવું કંઈક શટર હતું. આ શટરમાં શું હતું તો કે ડિસ્પ્લે, એમાં એક ડિસ્પ્લે હતી નાનકડી, સ્મોલ ટીવી જેવી. એમાં શું લખ્યું હતું તો કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ છે એ આખી વિખેરાઈ ગઈ. શું કામ એ વિખેરાઈ ગઈ? રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ છે નિષ્ક્રિય બની ગયો, એની સિસ્ટમ આખી વિખેરાઈ ગઈ. શું કામે તો કે અહીંયા જો મિત્રો દુવિધામાં મુકાઈ ગયો તો રોબોટ કે ભાઈ એક તો પ્રેમ ચોપરાના જે આદેશ છે એનું ઉલ્લંઘન કરવાનું નથી, આ એનો પ્રિન્સિપલ છે, આ સિદ્ધાંત ક્યારેય એ સિદ્ધાંત વિરુદ્ધ નહીં જાય. બીજો સિદ્ધાંત એવો હતો કે ભાઈ લોકોને પણ ક્યારેય નુકસાન નથી કરવાનું, તો આ પણ સિદ્ધાંત વિરુદ્ધ નહીં જાય. અને જો જજને કહી દેશે તો એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એટલે પ્રિન્સિપાલે પાડશે નહીં, તો આવું એને થવા નથી દેવું. અને બીજી બાજુ જો કોર્ટમાં કાંઈ નહીં કે તો લોકોને નુકસાન કરશે, આવું પણ એને થવા નથી દેવું. તો હવે આગળ એના એટલા માટે એની સિસ્ટમ જ આખી વેરવિખેરાઈ ગઈ. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, સુપર રોબોટનો જે સેલ્સમેન છે એ ક્રાઇડ એટલે કે બૂમ પાડી કે આ શું થઈ ગયું. હી ઇઝ ડિફ્યુઝડ, એ વિખેરાઈ ગયો, એણે એની સિસ્ટમને વિખેરી નાખી. હી ઇઝ ડેડ, હવે એનું મૃત્યુ થઈ ગયું, મતલબ કે એનો વિનાશ થઈ ગયો. હવે ધેર વોઝ અ હર્ષ ઇન ધ કોર્ટરૂમ, હર્ષ એટલે કે એક પ્રકારની શાંતિ હતી. અચાનક આ રોબોટ આંચકા સાથે એની સિસ્ટમ આખી વિખેરાઈ ગઈ, એક લાલ ડેન્જર લાઇટ આવી તો કોર્ટરૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ઇન કોર્ટરૂમ, લાંબા સમય સુધી મૌન રહ્યા બધા, એકદમ શાંતિ, આમ ટાચણી પડે તો અવાજ આવે એવી શાંતિ આવી ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, આ વકીલ છે એ એનું ગળું ફરી પાછું સાફ કરે છે. આવું રીતે કરે ને બોલે, પછી બોલતા પહેલાં ઘણાને આવે ટેવ હોય, તો આ વકીલ પણ એવું કંઈક કરે છે અને એ બોલે છે. શું બોલે છે? રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ ક્યારેય માણસોને નુકસાન કરતા, હાનિ કરતા નથી. અને નેધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, એના માલિકનું પણ ક્યારેય ઉલ્લંઘન કરતા નથી, એની આજ્ઞાનું પાલન હંમેશા કરે છે. ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ જે સૂચનાઓ હતી કે જ્યાં રોબોટ ચૂપ થઈ ગયો તો, બ્લેન્ક આવી ગઈ હતી, ખાલી જગ્યા આવી ગઈ હતી બોલતાની વચ્ચે. ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ જે સૂચનાઓ આપી હતી કોના તરફથી તો કે પ્રેમ ચોપરા તરફથી આપવામાં આવી હતી. વેર નોટ ટુ બી રિવીલ્ડ, આ છતી થાવી દેવાની નહોતી. આવો આદેશ હતો. કોનો હતો તો કે પ્રેમ ચોપરાએ આવો આદેશ આપ્યો હતો. ધે કુડ હેવ બીન ઇન્જુરસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, ઇન્જુરસ એટલે હાનિકારક હોઈ શકે. ધે કુડ હેવ બીન ઇન્જુરસ, આ માહિતી છે એ છતી કરી દે તો એ હાનિકારક હોઈ શકે, નુકસાનકારક હોઈ શકે. કોના માટે? હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, પોતાના અસ્તિત્વ માટે જે નુકસાનકારક હોઈ શકે. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, રોબોટની લાઈફને એક ધમકી હોઈ શકે. આપણે જોઈએ મિત્રો, પ્રેમ ચોપરાએ ધમકી આપી હતી કે ભાઈ માહિતીને સિક્રેટ રાખવાની છે, જો તું એવું નહીં કરે તો હું તારી સિસ્ટમને વેર વિખેર કરી નાખીશ.
ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એણે આ માહિતી છતી કરી હોત, જાહેર કરી હોત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના માસ્ટર જે એનો માલિક છે એને ડિસઓબે કરશે. તો આ તો એનો સિદ્ધાંત વિરુદ્ધ છે, તો આવું એ થવા દેશે નહીં. ઇફ હી ડીડ નોટ, જો એવું નહીં કરે અને માહિતી છુપાવી રાખશે, હી વુડ હાર્મ અધર્સ, બીજા લોકોને નુકસાન કરશે, હાનિ પહોંચાડશે. તો આવું પણ એનું નહોતું થવા દેવું. આ સંઘર્ષ હતો કે ભાઈ બે બાજુ તમે ગમે એ બાજુ જાઓ, બે બાજુ ખાય જ છે, તમારે નક્કી કરવાનું છે પડવું કેમાં. બરાબર, ક્યાંય જવાનો રસ્તો છે નહીં. તો રોબોટ પાસે પણ કંઈક આવી સ્થિતિ આવી કે ભાઈ બે બાજુ, એને એક બાજુ માસ્ટર હતો ને એક બાજુ એના બે સિદ્ધાંતો એને લાગુ પડતા હતા. તો આ કોન્ફ્લિક્ટ એટલે કે ટકરાવ, મનમાં ને મનમાં એને સંઘર્ષ થયો કે ભાઈ હવે જાવું કેમ. તો આની રિઝલ્ટ શું આવ્યું, પરિણામ શું આવ્યું, તો કે બ્રોટ રામસિંહ એન્ડ, રામસિંહનો અંત આવી ગયો. આખરે કંઈ નિર્ણય ના લઈ શકો કે ભાઈ કયા સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવું તો અથવા તો કયા સિદ્ધાંતનું પાલન કરવું, કારણ કે બંને સાથે ચાલી શકે એમ હતા નહીં. એટલે રામસિંહનો અંત આવી ગયો અહીંયા, મતલબ કે એની સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ થઈ ગઈ. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, એટલે કે વિખેરાઈ જવાનું એણે નક્કી કર્યું, જેથી કરીને એના બે સિદ્ધાંત પણ એમને રહ્યા. એના માલિકનું ઉલ્લંઘન ના કર્યું અને લોકોને નુકસાન પણ ના કર્યું. રેધર ધેન ટેલ અ લાય, કોર્ટમાં ખોટું બોલવા કરતાં એણે પોતાની જાતને વિનાશ કરી દેવાનું નક્કી કર્યું. હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ, એટલે કે માણસોને નુકસાન કરવાનું પણ એણે નક્કી કર્યું. એનો સિદ્ધાંત એવો હતો કે ભાઈ માણસોને નુકસાન નહીં કરવાનું. તો એ જે માણસોને નુકસાન થતું હતું, શું કામ થતું હતું, તો કે જો એ છતી ના કરે તો પ્રેમ ચોપરા વધારે ને વધારે ચોરી કરે એવા રાખે. તો આ પણ એને નહોતું થવા દેવાનું. તો આ બંને સ્થિતિ કરતાં એણે શું નક્કી કર્યું કે ભાઈ હું મારો જ વિનાશ કરી દઉં, હું રહીશ જ નહીં, તો રામસિંહ ચોરી પણ નહીં કરાવે, માણસોને નુકસાન પણ નહીં થાય. ઓર બીકમિંગ અનફેથફુલ, અને અવિશ્વાસુ બનવું, ભાઈ કહી દેશે તો અવિશ્વાસુ થાય ભાઈ પ્રેમ ચોપરા માટે કે ભાઈ તું તો કહી દેશે, તારા ઉપર વિશ્વાસ કરાય છે નહીં. ટ્રેસીસ ઓફ પેન, એટલે કે દુઃખના જે નિશાનીઓ છે, અને ડિપ્રેશન માર્ક ધ કાઉન્સલ ફેસ, કાઉન્સલ જે વકીલ છે એના ફેસ ઉપર ટ્રેસીસ આવી જાય છે, નિશાનીઓ આવી જાય છે. કેવાના, તો કે દુઃખના. શું કામે, તો કે આવી ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો અને રોબોટ આવા સરસ બનાવે છે, છતાં પણ મિસઉપયોગ નહીં, દુરુપયોગ, મિસયુઝ હોય. તો આ ગુજરાતી અને અંગ્રેજી થોડું મિક્સ થઈ ગયું. ચાલો જે પણ હોય, તો એનો દુરુપયોગ થાય છે, એટલા માટે એને એક દુઃખ છે કે ભાઈ આવા મશીનનો પણ વિનાશ કરવો પડે છે, વિનાશ થઈ જાય છે. ધ જજ પોન્ડર્ડ, વિચાર કર્યો એણે જજે, ફોર અ વાઇલ, થોડાક સમય સુધી તો જજ પણ વિચાર કરવા લાગ્યો ભાઈ આ રોબોટને થયું શું. એન્ડ પ્રોક્લાઇમ્ડ, એટલે કે ઘોષણા કરી. શું ઘોષણા કરી, જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ, કોર્ટ જાહેર કરે છે પ્રેમ ચોપરા ગિલ્ટી, એટલે કે એને દોષી જાહેર કરે. શેના માટે દોષી, તો કે થેફ્ટ, એટલે કે ચોરી માટે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ કોર્ટરૂમ. કાઉન્સિલે એની ફાઇલ પિક્ડ અપ એટલે કે ઉપાડી, એન્ડ વિથ અ બો એટલે કે નમીને, નમસ્કાર સાથે, લેફ્ટ ધ કોર્ટરૂમમાંથી એ વયો જાય છે. તો અહીંયા મિત્રો આ પાઠ પૂરો થાય છે. તમારે આને પેરેગ્રાફમાંથી જે પણ ક્વેશ્ચન હોય એનું સોલ્યુશન જોતું હોય તો કોમેન્ટમાં જણાવજો, એનો પણ આપણે શક્ય હશે તો વિડીયો બનાવશું.